નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાત વાસીઓ જાણી લેજો આજના તાજા નવા હવામાન સમાચાર, કારણ કે મિત્રો ગુજરાતમાં આગામી 3 કલાકમાં અંધારિયો વરસાદ પડશે। છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં તો મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। ગુજરાતના ખાસ કરી મિત્રો સૌરાષ્ટ્રના એમાં પણ જૂનાગઢ અને ભાવનગરના ગ્રામીણ પંથકોની અંદર તો નદી નાળાઓ છલકાણા હોય તેવા આંકડા સામે આવ્યા હતા। આ સાથે મિત્રો જૂનાગઢના મેદડા લાગુના વિસ્તારની અંદર છેલ્લી 24 કલાકની અંદર 14 ઇંચ સુધીનો વરસાદ પડતા આખું ગામ ડૂબ્યું હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે। હવે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોનો વારો છે, જ્યાં દર્શક મિત્રો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે। ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું। હજુ પણ મિત્રો અરબ સાગરનો દરિયો હજુ પણ ફરી એકવાર સક્રિય થશે અને ગુજરાતના ભાગો તરફ આગળ વધશે। તો ગુજરાતમાં જાણીશું કે આગામી કલાકો માટે કયા કયા વિસ્તારની અંદર ભારે પવનો સાથે વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદની સાથે રેડ એલર્ટનું સિગ્નલ છે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર હવામાન વિભાગે જાહેર કર્યું છે। સાથે અત્યારે પૂર્વ ભારતના ભાગો તરફથી એક વરસાદી સિસ્ટમ હજુ પણ એક સક્રિય થઈ છે। એ વરસાદી સિસ્ટમ પણ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। જે આદર્શક મિત્રો એક વરસાદી સિસ્ટમ તો અત્યારે ઉત્તર ગુજરાતના જેમાં પણ અમદાવાદ લાગુનો વિસ્તાર છે, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે ગાંધીનગર લાગુના વિસ્તારની અંદર પણ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે મિત્રો ગણતરીની કલાકોમાં આ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। આ સાથે મિત્રો અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી બંને ફરી એકવાર સક્રિય થતા ગુજરાતમાં મેઘાણ નક્ષત્ર છે એ ગુજરાત માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહ્યું છે, કારણ કે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે, પરંતુ મિત્રો આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં છે વરસાદે વિરામ લીધો છે। તો ફરી અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં છે મેઘરાજા અત્યારે કોપાયમાન થયા છે। આંધી, તૂફાન, વંટોળ સાથે ગુજરાતમાં છે મિત્રો અતિશય ભારે વરસાદની સંભાવના અત્યારે જોવા મળી છે। મિત્રો આઈએમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। એ નકશા વિશે વાત કરીશું કે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદની સાથે કયા પ્રકારનું એલર્ટ છે મિત્રો હવામાન વિભાગે જાહેર કર્યું છે અને કેટલા ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। જે મિત્રો કચ્છ લાગુના વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો ભાગ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરનો ભાગ છે, સાથે સૌરાષ્ટ્રનો પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ જેમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જામનગર લાગુના વિસ્તારની અંદર છે મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે। આ સાથે મિત્રો જો રેડ એલર્ટનું સિગ્નલ છે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં દાહોદ લાગુના વિસ્તારની અંદર અતિશય, મહીસાગર લાગુના વિસ્તાર, પંચમહાલ લાગુના વિસ્તાર છે તે અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ મિત્રો છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ છે અત્યારે નોંધાતા જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રના મિત્રો ખાસ તમે જોઈ શકો છો કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, આ સાથે બોટાદ લાગુનો વિસ્તાર છે, રાજકોટ લાગુનો વિસ્તાર છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં પણ હવે પછી મિત્રો વરસાદ થોડોક ઓછો પડશે, એટલે કે મિત્રો વરસાદની તીવ્રતા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે, કારણ કે છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રના ભાગોની અંદર અતિશય ભારે વરસાદ પડ્યો હતો, જેમાં ભાવનગરના ગારિયાધાર લાગુના વિસ્તારની અંદર 12 થી 15 ઇંચ સુધીના વરસાદ નોંધાણા હતા। જૂનાગઢના ગ્રામીણ પંથકોની અંદર પણ મિત્રો 14 થી લઈને 17 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડ્યા હતા। નવજીવન અસ્તવ્યસ્ત થયું હતું, જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા, મકાનો તણાણા હતા। આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગાડીઓ તણાણી હતી। હવે એવી જ રીતે મિત્રો ઉત્તર ગુજરાતનો વારો છે। બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગો તરફ આગળ વધતી જોવા મળી રહી છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ અત્યારે રાજસ્થાન અને
ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમ ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે. રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોવાના કારણે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં રીતસરનું મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં મિત્રો ખાસ કરીને ઉદયપુર લાગુના વિસ્તારની સાથે સાથે અમદાવાદ આજુબાજુનો વિસ્તાર છે, મહેસાણા છે, દાહોદ લાગુના વિસ્તારની સાથે વડોદરા લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે છે મિત્રો ખાસ રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે. જે મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધતી જોવા મળી છે. આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા ગુજરાતમાં ફરી એકવાર વીજળીના ચમકારા થશે. ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે. આ સાથે મિત્રો અરબ સાગરનો દરિયો પણ તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને એના કારણે મિત્રો આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. અને બંગાળની ખાડીમાં આગામી દિવસોની અંદર જેમાં તમે જોઈ શકો છો કે 22 તારીખની વહેલી સવારથી જ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે અને આ વરસાદી સિસ્ટમ જ્યારે ગુજરાત તરફ આગળ વધશે ત્યારે ગુજરાતમાં એકસાથે 2 વરસાદી સિસ્ટમનો ખતરો છે એ ટોળાઈ શકે છે. જે રીતે મિત્રો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે સતત ગુજરાત નજીક આગળ વધી રહી છે. ગુજરાતમાં ફરી ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં ફરી અત્યારે ધોધમાર વરસાદની સંભાવના છે. જ્યારે અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે, પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે અને હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે એને જોતાં એવું કહી શકાય કે આ બંગાળની ખાડીમાંથી બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે એ મધ્ય ભારતની વરસાદી સિસ્ટમ સાથે મેચ થશે તો ગુજરાતમાં ખરેખર વાવાઝોડા સાથે છે વરસાદ જોવા મળી શકે છે. મિત્રો ગુજરાતમાં પૂરની પણ સ્થિતિ સર્જાઈ શકે તેવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો જે રીતે બંગાળની ખાડી હવે દિવસે ને દિવસે સક્રિય થતી હોવાના કારણે ભારતના જે પૂર્વ ભારતના ભાગો છે ત્યાં મિત્રો અત્યારે નવી હલચલો છે સક્રિય થતી હોય તેવા હવામાન સમાચાર છે. આ સાથે અત્યારે જો વાત કરવામાં આવે તો આગામી 3 થી 4 કલાકની અંદર અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર છે અત્યારે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. કચ્છના ભાગોની અંદર અત્યારે ફરી એક વખત હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ અને રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો કે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ જે પણ ગુજરાતના ભાગોને અસર કરી શકે છે જેના કારણે મિત્રો સૌરાષ્ટ્રના વરસાદના વિસ્તારો છે બંને ઘટ્યા છે. આ મિત્રો અત્યારે ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે, મહુવા લાગુના વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે ઓછો જોવા મળી રહ્યો છે. અમરેલી છે, જૂનાગઢ છે, ગોંડલ છે, જસદણ છે, આ સાથે મોરબી લાગુના વિસ્તારમાં પણ વરસાદ ખેંચાણો હોય તો પણ મિત્રો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય બનીને સતત ગુજરાતની દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં છે એ ભારેથી અતિ ભારે વરસાદ છે એ ભૂકા બોલાવશે એવા મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અને મિત્રો આ બંને વરસાદી સિસ્ટમ છે એ 22 તારીખના રોજ છે એ ખૂબ જ ગુજરાતના ભાગોને સાફ કરતા છે. ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથે છે ધોધમાર વરસાદ જોવા મળશે. આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 23 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે અને બંગાળની ખાડીમાં હજુ પણ નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમો છે એકાએક બનતી હોય તો ગુજરાતમાં ખરેખર 23, 24 તારીખના રોજ ગુજરાતમાં વાવાઝોડું છે ત્રાટકવાનું છે. જે રીતે મિત્રો મધ્ય ગુજરાતના ભાગો તરફ પહોંચેલી રાજસ્થાન, ગોંડલ, જસદણ, ચોટીલા લાગુના વિસ્તારોમાં પહોંચેલી વરસાદી સિસ્ટમ છે એ પણ ગુજરાતના ઘણા બધા ભાગોને છે અસર કરી શકે છે. મિત્રો ગુજરાતમાં ફરી એકવાર આકાશ પાતાળ એક થશે એવા બ્રેકિંગ હવામાન સમાચાર છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં વરસાદ અને વિસ્તાર બંનેમાં ઘટાડો થતો હોય તેવા હવામાન સમાચાર છે. હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી લાંબા ગાળાની આગાહી સામે આવી છે. નકશા રજૂ થયા છે એ નકશા વિશે પણ સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે જેમાં જાણીશું કે કયા વિસ્તારની અંદર ત્યાં કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે અને કયા વિસ્તારની અંદર હજુ પણ આગામી 3 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જે મિત્રો દ્વારકા લાગુના વિસ્તારમાં છે અતિશય ભારે વરસાદ જોવા મળશે. વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો છે મિત્રો દ્વારકામાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ને મિત્રો હવે પછીની કલાકોમાં તમે જાણી લેજો કે શું તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ શરૂ થશે. કારણ કે મિત્રો અત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર જો વાત કરવામાં આવે તો કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે આવતીકાલે મિત્રો વરસાદ અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો 22 તારીખના રોજ માત્ર ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાગોમાં છે વરસાદ ખેંચાણો છે. આ સાથે મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગો છે ત્યાં પણ મિત્રો વરસાદ છે ખેંચાણો હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે. 23 તારીખના રોજ મિત્રો વરસાદની જે ઘટ છે અડધા ગુજરાતમાં જોવા મળશે જેમાં તમે જોઈ શકો છો કે કચ્છ લાગુનો
વિસ્તાર છે ત્યાં વરસાદની ઘટ જોવા મળશે. દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ લાગુનો વિસ્તાર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, જામનગર છે, વલસાડ છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભરૂચ, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરનગર હવેલી લાગુના વિસ્તારની અંદર છે એ વરસાદ ખેંચાઈ શકે છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વરસાદની જે શક્યતા છે એ પણ ખૂબ જ ઘટતી હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ રીતે મિત્રો તમે જોઈ શકો છો 26 તારીખના રોજ પર મિત્રો તમે જોઈ શકો છો સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો 26 તારીખના રોજ પણ ગુજરાતમાં વરસાદ ખેંચાઈ જશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો છે એ જાહેર થયો છે, જેમાં બંગાળની ખાડી અત્યારે ફરી એકવાર સક્રિય થઈ છે. નાનકડી એવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોવાને કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળિયું વાતાવરણ છે. મિત્રો અત્યારે હાલ માત્ર ઉત્તર ગુજરાતના ભાગો તરફ જોવા મળે છે અને મિત્રો વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે ખાસ કરીને મિત્રો અરબ સાગરના જે ભાગો છે ત્યાં સુધી પહોંચી જશે. આમ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે, જેમાં ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, પૂર્વ ગુજરાત છે, કચ્છ લાગુના વિસ્તારમાં પણ કાળા ડિબાંગ વાદળોની અસર છે ગુજરાતમાં થતી હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. હવે મિત્રો આપણે નવા જે મોડેલ સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો તરફ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બીજી વરસાદી સિસ્ટમ ખાસ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં સક્રિય થઈ છે અને ત્રીજી વરસાદી સિસ્ટમ આગામી દિવસોની અંદર વિયેતનામ લાગુના વિસ્તારો છે ત્યાં સક્રિય થઈ છે. આમ એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો અને ખાસ કરીને મિત્રો સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં છે ગુજરાતમાં ખરેખર વાવાઝોડા સાથે વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આપણું સમગ્ર ગુજરાત રાજ્ય છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો મોટી અસ્થિરતા સર્જાઈ શકે છે. જે રીતે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદની સંભાવના છે. આ સાથે ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારમાં છે એ ત્યાં પણ મિત્રો અત્યારે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ છે શરૂ થઈ ચૂક્યો છે. આ સાથે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આગાહીને લઈને જે નકશા સામે આવી રહ્યા છે એ નકશા વિશે વાત કરીએ તો આમ મિત્રો 25 તારીખનો નકશો છે. 25થી લઈને મિત્રો 30 તારીખના સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યનું કેવું હવામાન જોવા મળશે, જેમાં મુખ્યત્વે તો કચ્છ લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારમાં જ અતિશય ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યારે હાલ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના